ઓડિશા રાજ્યથી ગાંજાનો જથ્થો લાવી સુરત શહેરમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતા ઓડિશાવાસી 3 પુરુષ અને 2 મહિલાને ઝડપી પાડી તેઓની પાસેથી પ્રતિબંધિત ગાંજો વજન 32.380 કિલોગ્રામ કિંમત ₹3,23,800ની મત્તાનો મુદ્દામાલ કબજે કરતી એસઓજી સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરત શહેરના આવું નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરાવવા માટે સુરત શહેરમાં અન્ય રાજ્યમાંથી ચોરી છુપેથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી પ્રવૃત્તિ અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સખ્ત સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્ત ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી છે। એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટરે સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અંગેની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા માટે એસઓજીના માણસોની અલગ અલગ ટીમ બનાવી પ્રવૃત્તિ કરતા ઇસમો અંગે માહિતી મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। તે દરમિયાન એસઓજી આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈ નાઓને ઓડિશા રાજ્યથી સુરત શહેરમાં ગાંજો ઘુસાડતા ઇસમો બાબતે મળેલ બાતમી હકીકતને આધારે સહારા દરવાજા રેલવે ગરનાળાની પાસે આવેલ એસએમસી શોપિંગ સેન્ટરની પાસે ગરનાળા પાસેના ગેટની સામે જાહેર રોડ ઉપરથી ઓડિશા રાજ્યમાંથી સુરત શહેર ખાતે ગાંજાની ડિલિવરી કરવા માટે આવેલ આરોપી તથા ગાંજાનો જથ્થો મંગાવનાર આરોપી હરપ્રિયા સંતોષવાઈની પત્ની ઉંમર 37 રહેવાસી મકાન નંબર 2336 જાવેદભાઈના મકાનમાં મહમદીનગર ભેસ્તાન પોલીસ સ્ટેશનની પાછળ ભેસ્તાન સુરત ગામ ફાંસી થાના કોદલા જિલ્લો ગંજામ ઓડિશા અમર પંચુ બહેરા ઉંમર 27 ધંધો બેકાર રહેવાસી ઘર નંબર 426 અંબાજી મહોલ્લો અંબાજી મંદિરની સામે ઉત્કલનગર ઝુંપડપટ્ટીની બાજુમાં કતારગામ સુરત મૂળ રહેવાસી ગામ બિલીપોડા થાના કોદલા જિલ્લો ગંજામ ઓડિશા કબીર સૌરા બારીક ઉંમર 23 ધંધો મજૂરી રહેવાસી ખાતા નંબર 72 પ્રવીણભાઈના ખાતામાં ફૂલપાડા જીઆઈડીસી અશ્વિની કુમાર રોડ કતારગામ સુરત મૂળ રહેવાસી ગામ ધનંજય નગર થાના કોદલા જિલ્લો ગંજામ ઓડિશા અરખીત પાનુ બહેરા ઉંમર 42 ધંધો ડ્રાઇવિંગ રહેવાસી અઠવડા પાટના થાના કબીસ્યુચ્ય નગર જિલ્લો ગંજામ ઓડિશા સંજુ ગણેશ બંસીધર નાયક ઉંમર 30 રહેવાસી ગામ ફાંસી થાના કોદલા જિલ્લો ગંજામ ઓડિશાવાળાને ગાંજાનો જથ્થો 32 કિલો 380 ગ્રામ જેની કુલ કિંમત 3,23,800 રોકડા ₹62,000 મોબાઈલ ફોન નંગ 6 કિંમત ₹36,000 મળી કુલ ₹4,21,800ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપી ઓડિશા રાજ્યમાંથી ચાલતી નાર્કોટિક્સની પ્રવૃત્તિ બાબતે ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું કે સુરત શહેરમાં આસાનીથી ગાંજો મોટો જથ્થો ઘુસાડી શકાય તેમ ન હોય ઓડિશા ખાતેથી ગાંજાનો જથ્થો મંગાવતા પૂછપરછ કરતા જણાવ્યું હરપ્રિયા પોતે સુરત શહેરના ભેસ્તાન અને કતારગામ રેલવે પટરી ઉપર તેના માણસો અમર પંચુ બહેરા અને કબીર સૌરા બારીક નાઓ મારફતે ગાંજાનું છૂટક વેચાણ કરતા હોય ગાંજાનો જથ્થો ઓડિશા ખાતે રહેતા અરખિંદ બહેરા અને સંજુ નાયકાઓ પાસેથી મંગાવતી હોય આજરોજ પણ તેઓ બંને ઓડિશા ખાતેથી તેના ઓર્ડર પ્રમાણેનો ગાંજાનો જથ્થો ડિલિવરી દેવા આવેલ હોય તેની પત્ની પાસેથી મળી આવેલ રોકડ રકમ ગાંજાના બદલે તે બંનેને આપવા હોવાની હકીકત જણાવી છે। ઓડિશા રાજ્યથી ગાંજાનો જથ્થો ઘુસાડવાના વધુ એક પ્રયત્નને નિષ્ફળ બનાવવામાં સુરત શહેર પોલીસને સફળતા મળી છે। ભૂતકાળમાં ઓડિશા રાજ્યથી સુરત શહેરમાં ગાંજાનો જથ્થો ઘુસાડવાના નેટવર્કને તોડી પાડવા ઘણા બધા કેસો કરાતા ડ્રગ્સ માફિયાઓ તથા અલગ અલગ મોડસ ઓપરેન્ડરી અપનાવી સુરત શહેરમાં ગાંજાનો જથ્થો ઘુસાડવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે, પરંતુ સુરત શહેર પોલીસ પણ ડ્રગ્સ માફિયાઓની અલગ અલગ મોડસ ઓપરેન્ડરીથી માહિતગાર રહી તેઓના દરેક પ્રયત્નોને નિષ્ફળ બનાવી ડ્રગ્સની બદીને સુરત શહેરમાં ફેલાવતા ઇસમોને પકડી પાડવામાં આવેલ છે। સુરત શહેરમાં ડ્રગ્સની બદીને ફેલાતી અટકાવવા માટે સુરત શહેર પોલીસ સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે અને સતત પ્રયત્નશીલ છે। મજકૂર આરોપીઓ વિરુદ્ધમાં મેધરપુરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે।